નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વધુ એક મોટો પર્દાફાશ થયો છે ગુજરાતમાં। જી હા દોસ્તો, ગુજરાતમાં વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગોધરા મામલતદાર કચેરીમાં જોગવાઈ વિરુદ્ધ કામગીરી કરવામાં આવી હતી। અહીં રેશન કાર્ડ માટે 23 રૂપિયાની કામગીરી માટે 300 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। ગોધરામાં રેશન કાર્ડની કામગીરીમાં અરજદારોને તકલીફ થઈ છે। જિલ્લા પુરવઠા અધિકારીએ વેશ પલટો કરીને ગોધરા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી। તે સમયે આ ભાંડો ફૂટ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાઓકાઓ દુનિયાની સૌથી ખતરનાક પરીક્ષા। ચીનની ગાઓકાઓ એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષા છે, જેમાં 2 દિવસ દરરોજ 10 કલાક પેપર લખવાનું હોય છે। 750 માર્કની આ એન્ટ્રન્સ ટેસ્ટ કટ ઓફ 600 છે। ટોચના કોલેજમાં એડમિશન માટે આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે। ચીટિંગ પર કડક કાર્યવાહી થાય છે। સાથે જ પોલીસ અને આર્મીની દેખરેખમાં આ પરીક્ષાનું આયોજન થાય છે। ગાઓકાઓ ચીનના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પડકાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર ખાતે કીચડિયા પક્ષીઓની ગણતરી અને સેન્સસ યોજાશે। દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક મરીન સેન્ચ્યુરી જામનગર ખાતે 3 થી 5 જાન્યુઆરી દરમિયાન દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની વસ્તી ગણતરી અને સેન્સસ યોજાનાર છે। આ 3 દિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વક્તવ્યો, બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન તેમજ ત્રીજા દિવસે નોલેજ શેરિંગ અને સમાપન કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ પુષ્પા 2ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પુષ્પા 2એ બાહુબલી 2નો રેકોર્ડ તોડી નાખ્યો છે। 28 દિવસના વિશ્વવ્યાપી કલેક્શન સાથે પુષ્પા 2એ 2017માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી 2ને પાછળ છોડી દીધી છે। 1788.06 કરોડના વિશ્વવ્યાપી કલેક્શન સાથે પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની આ ફિલ્મ વિશ્વભરમાં બીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મનું બિરુદ ધરાવે છે। પરંતુ હવે પુષ્પા 2એ 1799 કરોડ રૂપિયાના કલેક્શન સાથે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે વિશ્વમાં ભૂકંપના જોરદાર આંચકા આવી રહ્યા છે, ત્યારે 6.1ની તીવ્રતાનો આ જગ્યાએ ભૂકંપનો આંચકો આવ્યો છે। ચીલીના એન્ટોફાગાસ્તા વિસ્તારમાં 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો છે। યુરોપિયન મેડિટેરિયન સિસ્મોલોજી સેન્ટરે આ ભૂકંપની પુષ્ટિ કરી છે। હાલમાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી। ભૂકંપ બાદ રાહત એજન્સીઓ પર એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે। અધિકારીઓએ નાગરિકોને સાવચેત રહેવા અને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે। એવું માનવામાં આવે છે કે ફરીથી ભૂકંપ આવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં લેટર કાર્ડ મામલે મીટિંગનો દોર જોવા મળ્યો છે। અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનો સરઘસ કાઢવામાં આવેલા મામલે પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। પાટીદાર સમાજના યુવાનો દ્વારા ગુરુવારના રોજ સર થાણાના ફાર્મમાં પાટીદાર સ્ત્રી અસ્મિતાની લડાઈ સ્લોગન અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે માહિતી સામે આવી છે કે ફાર્મ માલિક પર સરકારનું દબાણ આવતા માલિકે એકત્રિત થયેલા લોકોને ફાર્મ બહાર કાઢ્યા હતા અને ફાર્મ બહાર મીટિંગ કરાઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિવિલમાં 1 વર્ષમાં 11 લાખથી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર આપવામાં આવી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક રેકોર્ડ બન્યો છે। અસરવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં 11 લાખ કરતાં વધુ દર્દીઓની ઓપીડી કરવામાં આવી હતી। આ ઉપરાંત 1.05 લાખ દર્દીઓને દાખલ કરીને સારવાર પણ આપવામાં આવી હતી। 7,000થી વધુ દર્દીઓના 1 વર્ષમાં સિવિલમાં એમઆરઆઈ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલ સૂત્રોએ કહ્યું છે કે હોસ્પિટલમાં 1 વર્ષમાં 850થી વધુ મહિલાઓની પ્રસૂતિ પણ થઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં ઠંડીમાં થયો છે આંશિક ઘટાડો। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ થોડું ઘટી રહ્યું છે। સામે આવેલા આંકડા અનુસાર મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં વધારો થયો છે। નલિયા 9 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર બન્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં
લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે 7 દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 4 થી 5 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો પણ જોવા મળી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુફાસાએ બીજા સપ્તાહમાં આટલું કલેક્શન કર્યું છે. શેક નિલ્કના રિપોર્ટ અનુસાર મુફાસા ધ લાયન કિંગે 14મા દિવસે 2.9 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 124.6 કરોડ થઈ ગયું છે. આ ફિલ્મ હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. 13મા દિવસે 2.9 કરોડ એકત્ર થયા છે, જે બાદ ત્રીજા સપ્તાહની કમાણી 50 કરોડને પાર થઈ ગઈ છે. શાહરૂખ ખાને મુફાસા ધ લાયન કિંગમાં પોતાના દમદાર અવાજથી બધાને પ્રભાવિત કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિજ્જુએ નિઝામુદ્દીન દરગાહ પર ચાદર ચઢાવી હતી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદરને લઈને નિઝામુદ્દીન ઓલિયા દરગાહ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકી પણ હાજર હતા. બંને નિઝામુદ્દીન ઓલિયા દરગાહ પર ચાદર ચઢાવી હતી. આ પછી બંને અજમેર શરીફ જશે અને ત્યાં દરગાહ પર ચાદર ચઢાવવાનું આયોજન હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ બનવા યુવાઓમાં ઉત્સાહ. આગામી 8 જાન્યુઆરીના રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને પગલે પોલીસ બનવા યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં પોલીસમાં ભરતી માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. રાંદેર જીમખાનામાં 600થી વધુ પ્રતિસ્પર્ધીઓ પરસેવો પાડ્યો હતો. નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પાની આડમાં ચાલતું જોરદાર કૂટણખાનું ઝડપાયું છે. મોરબીની આસપાસના વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. પોલીસે સ્પામાં રેડ કરી હતી. સિગ્નેચર વેલનેસ સ્પામાં કૂટણખાનું ઝડપાયું છે. પોલીસે આ દરમિયાન 5100ની રોકડ તથા મોબાઈલ મળીને 10,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસોમાં મોરબી એ અને બી ડિવિઝનની ટીમ દ્વારા લગભગ 3 સ્પામાં રેડ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચીનથી ખૂબ જ ચિંતાજનક સમાચાર છે, કારણ કે ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો હોવાની માહિતી સામે આવી છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટામ્યુ વાયરસ છે, જે એક RNA વાયરસ છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસની અસરથી દર્દીઓ શરદી અને COVID-19 જેવા લક્ષણો પર અનુભવ જોવા મળી રહ્યો છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.